कैसे मानसी नवी दुल्हन लाવીએ ને એનું પેલું એ કરવાનું મોં દેખાયની રસમ. હા મોં દેખાવાની રસમ છે આજે. જો એની જમવામાં શું બનાવવા. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો ગાઈસ આરે વ્લોગ 17 તારીખનું હ અને આજે 18 તારીખે વ્લોગ આવશે. આરે તો જો વજન ઉતારવા માટે બહાર ના જવું પડે. પહેલી છેલ્લી વાત, કોઈ જીમ ના કરવું પડે. તો મારા જેમ તમારે શું ધીમે ધીમે આપણે કોમવાળી બંધાઈએ, કોમવાળીઓ જોડે આપણે કોમ કરાવીએ. કોમમાં ભલી વાર આવે આપણોને તો ઘણોને, મારા જેવો લેડીઝને તો કોમ ગમતું એ નહીં હોતું. કારણ કે પરફેક્ટ કોમ જોઈતું હોય ને એટલે આપણને કોમ નહીં ગમતું. હા, કોઈ બીમાર હોય કે એવું બધું હોય તો બરાબર હવની રીતે. પણ મને તો કેવું ખબર કે ઘણા ટાઈમથી મેં તો લગભગ 2 વર્ષ થયા. 2 વર્ષથી તો હું કામ બંધાવતી જ નહીં. મને મારા જાતે જ કામ કરવું પડે. નોકરી જતી હોય ને તો એ જો આચલને કચરા પોતું કરવાનું કહીને જવું, પછી હું ઘેર આવીને તમે જોજો જમવાનું બનાવવાનું. હા, તે મારો વજન વધે પણ મને કોઈ ફરક નહીં પડતો. આપણે ખોરાક તો લેવો જ પડે. ખોરાક ના લઈએ તો બીમાર પડીએ. એટલે ખોરાક તો લેવો જરૂરી છે. એટલે ખોરાક લઈએ એટલે થોડું ઘણું વજન વધે, પણ ભલે ને વધતું. આપણે કોમ ચાલુ હોય ને એટલે વજન વધે તો આપણને કોઈ અસર ના કરે આપણી બોડી ઉપર, કે કોઈ તકલીફો આવું હા તે એવું ના થાય. એટલે કેવું કે હું તો એટલું જ કહું કે આપણું ઘરે હચવાય અને આવી રીતે હું તો કહું કોમ કરતું જ રહેવું સારું. જો હું તો ઘેર હોય ને તો આવી રીતે ચાલુ જ હોય મારું કોમ. અમુક વ્લોગમાં લઉં ના લઉં એવી રીતે. કારણ કે હું ખુદ વ્લોગ બનાવતી હોય ને એટલે હું મારું પોતાનું કામ તો હું લેતી જ નહીં. કારણ કે બીજાનું જ લઉં. સામે કોઈ કામ કરતું હોય, આચલ કરતી હોય કે ઘરમાંથી કોઈ બી કામ કરતું હોય ને એનો જ હું વ્લોગ લઉં. હું ખુદ કામ કરતી હોય તો મારો વ્લોગ આવે જ નહીં. એટલે હું આચલને હું 2 ઘેર હતો એટલે મેં કીધું આચલ તાર હું કામ કરું તો મારો વ્લોગ તો લે બેટા. એટલે આચલ લેતી હોય. 2 ગ્લાસ પાણી જોશે આચલ. એટલે બીજું બદલાવજે. હને શું ખબર, આ કપડોનો ઢગલો દેખાય. કાલ 4 વખત કપડો મશીન ચાલુ કરી હતું બરાબર. તો આટલો કપડોનો ઢગલો હોય આખો ભરાઈ ગયો આવી બરાબર. એમાં બધો કપડો વાળીને મૂકવાનો. અહીં કેટલા વાગ્યા ઘડિયાળમાં બતાવું. પણ અમે મોડા કોમ કરવાનું ચાલુ કર્યું હતું નહીં ચાલ. આજે તો મોડા ચાલુ કર્યું હતું ને આપણે કોમ કરવાનું. તો બીજું ખબર કે આપણે કોમ કરીએ ને, જો બહાર કસરત કરવા જવું એના કરતાં મેં તો એવો નિયમ કર્યો કે નોકરી નહીં ને તાર જો 2 મહિના મસ્ત બેઠા બેઠા પોતું કરું. કાલ તો ઘર ધોયું હતું એટલે કોઈ હવે ચોખ્ખું જ છે એકદમ મસ્ત. એટલે બેઠા બેઠા પોતું કરવા. આચાલને કીધું તારે પોતું કરવું નહીં, તું રવા દે, હું જ કરું. હું પોતું કર્યું, કપડાં ધોયા, ચોકડી ધોઈ. પેલું બાથરૂમ હજી ધોવાનું બાકી છે, મોટું બાથરૂમ. આ બાથરૂમમાં તો પોતું કરી દીધું. રોજ કોઈ ધોતા નહીં, પોતું કરી નાખીએ એટલે ચાલે. અને આ બધા કપડાં કાલ ધોયા છે એ નવા જુદા રાખવાના છે. ગરમ કપડાં ભરીને જુદા મૂકી દેવા એક બાજુ. કારણ કે હવે શિયાળો જતો રહ્યો એટલે ગરમ કપડાં ભરી અને પેક કરીને મૂકી દઈએ એટલે આવતી સાલ કાઢવા થાય. અને બધા હવના કબાટોમાં કપડાં ગોઠવી દઈએ. અને હજી તો જમવાનું બનાવવું હોય તો જુઓ ફટાફટ કોમ પતી ગયું ને. 1 કલાક પણ પૂરો નહીં થયો. બાલ્કની ધોઈ ઘસીને બોઘરાથી પાવડર નાખીને પછી બીજું કે ઘર એકદમ બેઠા બેઠા 2 રૂમોમાં, બાલ્કનીઓમાં બધાય હોય. ચોકડી આ બાલ્કનીમાં હવે ખાલી કાચ લૂખવાના રહે. પેલ બાજુના તો હું લૂખીને જ જઈતી સાફ કરીને. હવે આરે કાચ આ કાચ રહે ને રહે સાફ કરવાના. અહીંયા રહે આ બાલ્કનીવાળા એટલા કાચ સાફ કરી દઈએ. રસોડું એ લૂખીને જઈતી એટલે રસોડું લૂખવાનું નહીં. સ્ટોર રૂમ પણ સાફ છે. આગળ બ્લોગમાં બન્યા રહેજો. આ બધું કાલ થશે હો, આજ હવે નહીં થાય. આજ તો થાક લાગ્યો. હવે જમવાનો ટાઈમ થઈ ગયો, હજી નાવાનું બાકી હો. પહેલાં નહીં લઈએ પછી જમવાનું બનાવીએ. આ
નાહવા જવું હોય ને એટલે નાહ્યા પહેલાં આટલું પતાવી દઉં ને એટલે આટલું વળી અધૂરું ના રહી જાય રસોડામાં ઘંટી ઉપર ને બધા આવું પેલું વાંકવાનું ખોલવાનું ને એવું બધું થાય ને એટલે ડાઘા બહુ થઈ જાય એટલે અને એક બાજુ ગળું એટલું ખરાબ જોરદાર ગળાના કારણથી કોઈ બોલવું એ ગમતું નહીં ડાયરેક્ટ બોલ્યા વગર કોમકાજ કરે જો એવું થાય તો જતાં ઠંડી હેરાન કરશે હેલો ગાય તો જુઓ સાંજના વાગ્યા છે 7:05 થઈ ગયો તો હું આવીશું માનસીના ઘેર ચમ આવી હતી માનસી હું તા ઘેર જો બિટ્ટુ અચ્છા હું ખાવા હું તો દૂધ લઈને આવેલી ખાવા ચમકે લાઈટ કરજે પેલી બાજુ બાર નહીં થોડો નહીં લેવા માનસી હું ચમ આવી માનસી કહેશે હા માનસી નવી દુલ્હન લાવીએ ને એનું પેલું એ કરવાનું મોં દેખાયની રસમ. હા મોં દેખાવાની રસમ છે આજે જુઓ એની જમવામાં શું બનાવવા બતાવું શું મેં તો ડર ગઈ. આ એને આવું બનાવી માનસી આ પેલું સંભારે ના કહેવાય શું ફિલિંગ કહેવાય ડોસાની ફિલિંગ હા ડોસાની ફિલિંગ ડોસાનું ફિલિંગ નહીં ફિલિંગ કહેવાય તો કે અંદર ઢોસામાં ભરવાનો મસાલો બસ. બસ લ્યો. મને જલ્દી યાદ આવતું નહીં સ્ટફિંગ એ ટ્રફિંગ સ્ટફિંગ નહીં સ્ટફિંગ એ જે હોય આ મસાલો કોણ ભાઈ આપણો બટાકાનો ડુંગળીનો મસાલો નહીં આવતો ઢોસામાં ભરવાનો એ બહુ આપણને ફેસિલિટી વાળું ના ફાવે મમ્મી અંદર એવું લખ્યું જો માનસીબેનને લાવ્યું છે વોશિંગ મશીન જો ડ્રમ તો બધાને સેમ હોય પણ કઈ કંપનીનું લાવ્યું એ બતાવજો હા આ લાવ્યું જુઓ અને આ રહ્યો હોય લખી દો કેટલા કિલોનું લાવ્યું ને એ બધું બતાવવું જુઓ આ રીતની સિસ્ટમ હોય અને 8 કિલોનું લાવી ગઈ રહી મારા મમ્મી પપ્પાના અને કૌશુના કપડો હા હાલ તો માનસી ને કૌશલપુરી બે માં છે ઓઢણી ઢોકવાની એક હાથ હોય મારો હું ઢોકિયાલું હતા ને માનસી કૌશલપુરી ને એમના મમ્મી પપ્પા સાસુ સસરા બંને જણા 4 જણો તો 8 કિલોનો કપડો તો ઘણો થઈ ગયો અમાર ત્યાં મશીન આટલું ઘણું થઈ ગયું પાછું એક ત્યાં મશીને સહી ને નહીં પણ એ તને હા એટલે એક ત્યાં છે હોય રહેસી તાર જો આર્યું વાપરશી આપણે બધું ભેગું જ છે બધું વાપરવું જ છે ને જમ મેળ આવે એમ વાપરવાનું પહેલા પાણી છોટવાનું ગરમ કરી આમો તવી બસ હવે હવે થોડું ના તેલ બેલ કશું નહીં કશું જ? ડાયરેક્ટ જ કરી દે જલ્દી કર પેલી તવી ફેર ગરમ થઈ જાય ઠંડી તવીમાં જ કરાય ખાલી ફેલાઈ દે બસ બસ એવડા બહુ પછી હા બસ હાલ તેલ નાખું તેલ કે ઘી જે નાખો થોડું થશે ને હજી અમે આ તવીમાં જો કદી બનાવ્યા પહેલા વહેલા જ બનાવીને આ તવી લાવ્યા પછી તો જય શ્રી કૃષ્ણ ગણપતિ દાદાનું નામ લઈને જય ગણપતિ દાદા. થોડું થવા દે થોડો થયો તો હોય એવું લાગે તો હોય ને હાલ નહીં ઉખાડવાનું નહીં થવા દે મને ખબર હે એકદમ આવું થઈ જાય ને હા બધું થોડું બ્રાઉન કલર નું એટલે ઓમ પછી. પલટીવાનું આજે મસાલો અંદર થોડું કરી એ તું ના ઉખાડ અરે ખાલી ઉખાડીને ચેક કરું વાર બધી બાર હજુ થોડું થશે હજુ હાલ તવી પેલી હે ને કરું ને તો થોડું થવા દે હા હવે થાય છે ધીમે ધીમે ગલ્ડન આપી દે ટોપિક એટલું બધું નહીં બોલતે થોડું ઓછું ભરે તો ચાલે તો આપણે ઘરમાં ને ઘરમાં જ ખાવાનું આ ના બનાવ્યું હોય ને તો આ બધા મસાલા નખાય ખાલી ચટણી જોડે ખાવા માટે લાવ્યો આમ વાળી દે હા બંને ભાગમાંથી એક બાજુ વાળો ને ચાલે ના ના વાળવા દે ને લે આગી જા યો ડીશ લે આ બહુ પેલો ફર કરો કેમ જાય ને કેમ જાય થઈ ગયું હવે આ ગેસ એકદમ ધીમો કરી નાખવાનો હવે કોણ છટકાવેલું પોણી વાટકામ લાય વાટકામ રાખ પોણી થોડું એટલે ચાલે ઓહો
બસ તવી ગરમ હશે ને તો ઢોસો નહીં બને. હા લાઈ જેવી તવી છે. વેડ અંદર કરવું હતું. જો કેટલી બધી ગરમ હોય ના બના ઢોસો. લાય હવે લાય વેડ દે અંદર તારું પેલું તું જેટલું તો બધું બાળે મમ્મી પેલા જો. અલી ના બાળું વેડ લે અંદર વેડ દે. તાર મોટો કરવો એટલો થાય પણ ચમચી ના ફેરવ. ફેરવાય લે. ફેરવા દે વધુ નહીં જ ને એમ કરતાં કરતાં એવી રીતે શીખવા આપણે ડાયરેક્ટ બતાવીએ એને. બસ 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 હો ના ગયા હો ગયા. થશે મને ખબર ને હું જોયું હોય યુટ્યુબમાં યાર. બસ જો આવું રાખવાનું પેપર જેવું. હા પેપર જેવું હવે ફાસ્ટ ગેસ કરો વધુ નહીં. બસ જો આટલો મોટો દહીં ના થયો. ઓના ઉપર ઘી સામાન્ય સામાન્ય કરવું હોય તો ચાલે. પેલું આ નહીં આવતું આ બટર બટર નાખવું હોય તો ચાલે. બટર બટર નાખ. જો માનસીને બનાયા ઢોસા બરોબર ટેસ્ટ કરીએ આપણે કેવા લાગે. લો તમે પહેલાં ટેસ્ટ કરો. લે બીજું તું ખા. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. મસ્ત બન્યા મમ્મી. સાચું છે. હાર બાર જેવા લાગે ને. સારા બન્યા. આબુ હતા મોડાય. સારું ચલો તાણે અમે હું એમ જઈએ કહું કે ઘેર. બીજું ખીરું બહાર કાઢો તો આટલું ચાલે. કમ લાગો. તારે જરૂર પડે એમ કાઢવાનું. એક હંગાત નહીં કાઢી દેવાનું. એટલું જોજે તું. તમારે 2 જણો હો ને જરૂર પડશે. હા એટલે હું કિલો લાવી. એમાંથી પેલામાંથી અડધું વપરાઈ જાય કદાચ. પહેલા આ પૂરું કર પછી તને યોગ્ય લાગે કે હવે જરૂર પડે હતો જ પેલું કાઢજે. નકર કાઢીને ખીરું એકવાર કાઢેલું પછી પડ્યું ના રખાય. પણ કાલ તાર કોક ગમે તે ઇડલી કે ગમે તે પણ બનાવી હવે આરી રહ્યું આરી મોઢું કાઢે તો પછી પેકિંગ કરીને મૂકી જ દેવું પડશે ને. ના પેકિંગ શું કરો પછી વાપરી જ દેવું પડે. પણ કાલ બનાવો કે કાલનો દાડો જવા દો ને 15 બનાવો તો ચાલો. કાલ બનાવીશ ને. હા કાલ ફેર કોક બનાવી દે. ઇડલી બનાવી દે ઇડલી. નાસ્તામાં પેપર ઢોસા બનાવી દે ને તો ચાલે. હા તો ચાલો એમ કરી વાપરી દેવાનું. પ્લેન ઢોસા. વાપરી દેવાનું બરોબર. હો હું જોઉં લાઈ મને દૂધ સાસ આપી દે લઈ લો. ચલો ફ્રેન્ડ મળીએ દૂધ સાસ લઈ. નાસ્તામાં ચલો રાહુલના ને કૃષ્ણા જોડે જઈએ આપણે. શક્કરીઓ હું આ બેવાન પહેલા આવીને આલી જઈ હતી ઉપર વધારે બનાવ્યો હતો એટલે થોડો કાઢ એવું હાય. ત્યાં શું શક્કરીઓ ભાવે તને ભાવી ભાઈને ભાવ. ચલો તાણ આપણે શક્કરિયા ખાઈએ. હા તમે બધા આ સાલ ઉખાડીને ખો ને મને તો સાલ વાળો જ ભાવે. સાચું બોલ. તો ગાઈસ જુઓ અમે રાતે જમવામાં બનાવ્યું વટોણા અને બટાકાનું શાક. કૃષ્ણન રાહુલને બટાકાનું શાક વધારે ભાવે એટલે અમે થોડા અંદર વટોણા નાખી અને બટાકાનું શાક. હવે રોજ રાતે કેવું કે રાહુલને એક ટાઈમ રાતે ખાવાનું હોય ને એટલે બટાકાનું શાક જ જોવા મળશે.